નમસ્કાર મિત્રો, લાલાભાઈ આહિર ઉપર ખજૂરભાઈ વડે હુમલો કરવામાં આવ્યો છે અને લાલાભાઈ આહિર શું કહી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે હુમલો કરવામાં આવ્યો છે એમની ઉપર અને લાલાભાઈ આહિરનું શું કહેવું છે ખજૂરભાઈ વિશે એ પણ તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો. લાસ્ટ તો વિડીયો જોજો અને વિડીયોને લાઈક શેર અને જય મુરલીધર મિત્રો, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ. હું છું લાલો આહિર. મિત્રો આજે તમામે તમામ 18 વર્ષને એક વાત કરવા માગું. આજે આપણે વાત કરવાની છે નીતિન જાની ઉર્ફે ખજૂર ને એના ભાઈ તરુણ જાનીની. મિત્રો આપણે આ દુનિયાની અંદરમાં જેવા માણા આપણે જોઈએ ને એવા માણા નીકળતા નથી. 100% બંને ભાઈઓ સેવાનું કામ કરે. 5 પરિવારની જિંદગી હારી કરે, 10 પરિવારની જિંદગી બરબાદ કરે. આ બંને ભાઈઓનો ધંધો છે. 5 લોકોનું કામ સારું કરે, 10 માણસોનું કામ ખરાબ કરે, 10 જણાની જિંદગી બરબાદ કરે. આનો ધંધો છે. હવે મિત્રો મારી ઉપર હું શું નહીં તમામ લોકોને કહેવા માગું કે આ બંને ભાઈઓએ મને એવું કીધું કે તું વિરોધ કરે તો તારો વિરોધ બંધ કરી દે, મારા ફોટા તારી આઈડીમાંથી બધા ડિલીટ કરી નાખ, એ મારી પાસે પ્રૂફ છે. પછી મને મિત્રો બોલાવવામાં આવે કે આપણે રૂબરૂ બેઠક કરીએ. તમે આપણે સાવરકુંડલા બાજુ મને બોલાવવામાં આવ્યો કે આ બાજુ ક્યાંક રસ્તામાં અખેરી જગ્યામાં મને લઈ ગયા એ લોકો કે અહીંયા આવો બેઠક કરીએ. ત્યાં એનો માણસ યુવરાજ નામનો વ્યક્તિ, આ ખજૂરનો માણા એની સાથે હતો. પછી ત્યાં એ લોકો મારે યારે બોલાચાલી કરી. મને કહો તને જો તારે જોયા જેવી કરી નાખશું તારી સાથે તો આ કાં મારા વિડીયા ડિલીટ કરી નાખ, એ મને ધમકી આપવામાં આવે. પછી મને ખજૂરે એવું કીધું કે હવે તું જો તારી ઉપર હું શું કરું. આ પોતે હો નીતિન જાનીએ એનો ભાઈ તરુણ જાની, એ મારી પાસે પ્રૂફ છે મિત્રો. પછી ત્યાંથી હું નીકળી ગયો. પછી એ લોકોએ માણસો મોકલા મારી ઉપર હુમલો કરાવવા માટે. એમાં યુવરાજ નામનો વ્યક્તિ ત્યાં મારી સાથે ત્યાં ગારું બોલતો હતો. પછી મિત્રો એ લોકો 10 થી 12 જણા મારી ગાડી ઠાર ભાંગી નાખવામાં આવે. એ લોકોએ ગાડી ભાંગી નાખી ને 3 ગાડી હતી એની પાસે, 3 ગાડી લઈને આવ્યો હતો આ યુવરાજ નામનો વ્યક્તિ. યુવરાજ નામનો વ્યક્તિ એનું ફાર્મ સંભાળે, બંને ફાર્મ સંભાળે. આજ એની બંને ફાર્મ છે, 2 ફાર્મ છે, એ સંભાળે ત્યાં. એટલે આ દુનિયાની અંદરમાં મિત્રો મેં તો આ બંને ભાઈઓને ફૂલ સપોર્ટ આપ્યો હતો. મેં મારું એ નહોતું વિચાર્યું. એ પાછો એમ કે હું કહું ને એ જ તારે કરવાનું, તો જ આપણું ભેગું થાય, બાકી નહીં ભેગું થાય. તું તારી રસ્તે, હું મારી રસ્તે. આ વ્યક્તિ એવો છે. પછી મિત્રો હું તો અહીં ઘરે હાજર નહોતો. એને એટલું જ બધી હતું તો હું ઘરે હાજર હોય ક્યારે હુમલો કરાવો હતો ને, ક્યારે આવવું હતું ને. મને કાયદા ઉપર વિશ્વાસ છે. મેં કાયદેસર મેં બધું કર્યું. એના નામનું હજી ખજૂરનું નામ ખાલી ઉલામાં આવ્યું મિત્રો, FIRમાં નથી. પણ હું આપણે જે સાહેબ આવ્યા અત્યારે નવા અમારે રાજકોટમાં, આપણે રેન્જ IG સાહેબ નિલપિત રાય સાહેબને હું કહેવા માગું કે સાહેબ આમાં તપાસ કરજો કે આ મેન ગુનેગાર આ બંને ભાઈઓ છે, આ ખજૂર અને તરુણ જાની ને આ યુવરાજ. એટલે સાહેબ આમાં તમે થોડીક તપાસ કરજો એટલે તમને ખબર પડી જાય. મારી આખી ગાડી ભાંગી નાખવામાં આવી. આ મારી ગાડી છે. અહીંયા અમારે ઘેરે અમારા બેન હતા, અવાજ આવ્યો ત્યારે મારા બેન જાગ્યા, ત્યારે ખબર પડી 10 થી 12 જણા છે ને એકના હાથમાં ગંધ હતી, આ યુવરાજના હાથમાં. એવી વાત આવી. મને હું અહીં ઘરે હાજર નહોતો. હું 6:30 વાગે હું ઘરે પૂગ્યો ત્યારે મને ખબર પડી કે મારી ગાડી ભાંગી ગયા. એ લોકોએ અહીંયા કીધું એવું જ કરાવ્યું. એટલે સાહેબ તમે આમાં તપાસ કરજો ને જરૂર પડી તો હું સાહેબની મુલાકાત લઈ. ને મિત્રો આ વ્યક્તિ આ તરુણ જાની અને નીતિન જાનીના મારી પાસે પ્રૂફે એવા છે કે મોટા મોટા અગ્રણીઓ, ભાજપના હોદ્દેદારો જેમ આવે એમ બોલેલો છે. જરૂર પડી તો મીડિયામાં અહીં આપીશ કે ક્યાં ક્યાં સમાજ, અમારા સમાજના અગ્રણીઓને ટાર્ગેટ કરેલા છે, અન્ય સમાજના અગ્રણીઓને આ બંને ભાઈઓએ ટાર્ગેટ કરેલા છે. હું તમામે તમામ
પ્રૂફ સાથે હું આ બંને ભાઈઓના હું મૂકી ને આ જે મારી ગાડી ઉપર હુમલો કરાવ્યો ને, હું આ સાહેબને કહેવા ના માગું, નિલપિત રાય સાહેબને કહેવા માગું કે સાહેબ આનો કાયદેસર વરઘોડો નીકળવો જોઈએ. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે, કે મારે પ્રૂફ પુરાવા છે. મિત્રો બસ એટલો જ વિડીયો મારો ટૂંકમાં, જરૂર પડી તો આ બધાય પ્રૂફ પુરાવા સાથે હું આ બંને ભાઈઓના મૂકીશ ને તમામ લોકોને કહેતો જાઉં, 18 વર્ષને કહેતો જાઉં કે આપણે જીવું ધારીએ ને એવું આ દુનિયામાં હોતા નથી. સેવાના નામ ઉપર સરી ખાવાનું બંધ કરી ગયો. તમે શરમ આવવી જોઈએ. તમે સેવાના નામ, તમે કામ હારા કરો ને તો તમે છે ને આ બંને ભાઈઓ 10 જણાની જિંદગી બરબાદ કરી મેં મારી આંખે જોયું. એટલે આજે મારે કહેવું પડે. બસ મિત્રો, મારો વિડીયો એટલો જ. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય હિન્દ. સમજાઈને વંદન, બાકી અભિનંદન.